હેલો મિત્રો, મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે આવી ગયા છીએ એક મસ્ત જગ્યા ઉપર. તો તમને બતાવી દઈએ આ જગ્યા કઈ છે, તમે કમેન્ટ કરો. જો આપણે આવી ગયા છીએ જૂની 100 વર્ષ ઉપરની જગ્યા ઉપર. જો કે 100 વર્ષ ઉપરની જગ્યા લાગે છે. તમે જુઓ અહીંથી કેવો નજારો આવે છે. જો આ જુઓ તમે કેવું બનાવ્યું છે, સામે પણ છે એવું. તો વ્લોગમાં બન્યા રહો. હજુ આની અંદર આખી મુલાકાત લઈએ, કેવું છે, ફરવા જેવું છે તો ફરી લઈએ. જોકે આની કોઈ ટિકિટ નથી. અને આ એક ભોપાલમાં કુમા ગામમાં આવેલું છે, પ્રાર્થના કરીને છે એમાં છે. જો આ કેવું છે, આ જો કેટલા વર્ષ જૂની જગ્યા છે. જોકે આનું બાંધકામ હવે કઈ રીતે કરેલું આપણને કોઈ આઈડિયા નથી. અને જુઓ તમે આ જગ્યા જુઓ ખાલી. હું અને મારો મિત્ર જે થોડ વાર વ્લોગમાં હતો એની જોડે આવી ગયો છું. આ જુઓ તમે કેવી રીતનું બનાવ્યું હશે આ લોકોએ. આમ જુઓ હજુ આ જુઓ ખાલી કેવી રીતનું બનાવ્યું. આ જુઓ પેલું આપણે જોયું હતું આગળથી એ છે. હવે થોડાક આગળ જઈએ આ રસ્તામાં આગળ, આમાં કંઈક આગળ હશે પાડી છે. પહેલાંનું ચિત્ર સિમેન્ટની અંદર જે કોતરેલું છે એવું બધું છે. તો જઈશું આપણે આગળ આ સાઈડ. ને આપણું બાઇક અહીં પડ્યું અને આવી જાય તો બ્લોકમાં બન્યા રહું. હજુ જઈએ આગળ. તો આપણે જવાનું આગળની તરફ. આમાં તો એ બાંધેલા હોય કૂવા ને એવું બધું બાંધેલું હોય એ રીતની છે. તો જઈએ આગળ હવે. રહી ગયા. જો આ ગેટ છે, આ સાઈડથી આવવાનો રસ્તો છે. હવે આપણે આમાં જવાનું હ. અહીં બાઇક મૂકી અને હવે નીકળશું અંદર. ચાલે પેલી બગીચાની અંદર આવી ગયા. આમ જુઓ તમે કેવું મસ્ત વાતાવરણ હા. ચાલે અંદરનો નજારો તો બહુ જ મસ્ત હતો. તો બહારથી અમે ફરીને નીકળી જતા, પણ આજે અંદર આવવાનું વિચાર્યું. પેલા ભાઈને પૂછ્યું કે વાંધો નહીં, ફોટા પાડવાની શું છે, તમે અહીં ફોટા પાડી શકો, વિડીયો બનાવી શકો. એટલે આવી ગયા. અને આ મારો મિત્ર જુઓ આ કેવી મસ્ત જગ્યા અને કેટલું જૂનું જે સારી અહીં કંઈક છે. તો ત્યાં જઈએ. આંબાના એવા ઝાડ છે. અને આમ જુઓ તમે કેવું મસ્ત વાતાવરણ. હા, અને હું આ ભાઈ બે આવી ગયા સુંદર એવી જગ્યા જોવા માટે. તો તમે સપોર્ટ કરો. અને હવે તો આપણું બાઇક થઈ ગયું કમ્પ્લીટ. અને એ આપણો બાઇકમાં થોડોક એન્જિનનો ખરાબી હતી, એ થઈ ગયું કમ્પ્લીટ. હવે એ થઈ ગયું છે. અને હવે આપણે બ્લોગ ઉતારવા જઈ શકીશું. એટલે તમને અવારનવાર નવી જગ્યા ઉપર લઈ જઈશું અને બ્લોગો શૂટ કરશું. જુઓ આ કેવું છે, લગ્નનું કોઈ હોય ફંક્શન તો અહીં રાખતા હોય છે. જુઓ આ કેવું મસ્ત હોય. આખું ફાર્મ જ છે એવું જોરદાર, જે જૂના જમાનાનું બનાવેલું હોય એ રીતનું છે ડેકોરેશન. આમ તમે ગામડા જેવું ફીલ કરી શકો છો. જુઓ ગાઈસ તમે કેવી રીતનું આંબાના ઝાડ નીચે મસ્ત એવું બેસવાનું કરેલું હોય. લગભગ આ બાજુ મંદિરે લાગે, મંદિર જેવું લાગે. આ મંદિર છે મેરડીમાંનું. દર્શન કરી લઈએ. દર્શન કરી લીધા. અહીં જુઓ પહેલું મસ્ત રીતનું. જુઓ ખાડામાં બ્લેક કલરના એવા પથ્થર પડ્યા. અંદર શું છે, એની અંદર કૂવા જેવું છે. અને આમ જુઓ તમે કેટલી જૂની કોતરણી છે. આ બધી જે જગ્યા, જે ડિઝાઇન પેઇન્ટિંગ એનું કેવી રીતનું છે. તો બ્લોગમાં આગળ સુધી બન્યા રહું. હજુ પણ આપણે સારી જગ્યા ઉપર જઈએ. અહીં કેવો રસ્તો બનાવેલો છે આપણે આની અંદરથી જઈએ. આ જુઓ તમે ડિઝાઇન પેઇન્ટિંગ જુઓ તમે ખાલી. આજે કલર કેવી રીતે કર્યો હશે, મજબૂત રીતે કરેલું છે કોતરણી એવું. આમ જુઓ આ કેવું નાનકડું એવું ઘર છે.
ઘર જો અહીં પાણી પીવડાયેલું છે અને અહીં નાનું એવું ઘર છે, નાનું એવું મકાન છે. આમ તમે જોઈ શકો છો એ રીતનું છે બનાવેલું છે. આપણે ભાઈ બનાવ્યું પોહો તો આમ જુઓ તમે, અહીંયા બધે આ રીતનું ડિઝાઇન આપેલી છે અલગ અલગ રીતની. અહીં કેવું છે તલાઈ જેવું છે પણ આમાં પાણી છે ને કૂવા જેવું છે, મસ્ત રીતનું બનાવેલું છે. તો આપણે આમ તમે જુઓ ખાલી બધી ડિઝાઇન જુઓ, કેટલા જૂનું હશે, કેટલા વર્ષો જૂનું હશે. આ બધું જોયા જેવું છે. એકવારથી જરૂર આવો અને બહુ મજા આવશે. તો જઈએ આગળ. હો પ્રવીણ, આ સાઈડ જઈએ. હવે વારા ફરતી એક પછી એક અંદર જઈશું અને જોઈએ. જુઓ આ કેવું છે મકાન છે જે પહેલાંના જમાનાનું. આમ તમે જુઓ, આ ઈંટે જુઓ કેટલું મજબૂત હા. અને ઘર જુઓ તમે ખાલી કેવું હોય. તમને કેટલા વર્ષ જૂનું લાગે એ તમે કમેન્ટ કરો. હવે આપણે જઈશું આગળ બીજાની અંદર. આમ તમે જુઓ ખાલી કેવી રીતની ડિઝાઇન. અરે પવા અહીં તો જો તું કાંઈ ઘટે નહીં હો. મેં એની માથે કલર ઝગઝગાટ મારે એવો કલર કર્યો હો, જોયા જેવું હો. બાકી જોરદાર છે પેઇન્ટિંગ. જુઓ આ છે કિચન, રસોડા જેવું છે અંદર. આમ જુઓ તમે, અમે આવી ગયા છીએ અને બહુ મજા આવી. જો કે આમ તમે જુઓ ખાલી બધી બાજુ આવી અલગ અલગ ડિઝાઇનના છે. અલગ અલગ બધી બાજુ આવા મકાનો છે મસ્ત રીતના ડિઝાઇન પેલી છે. આમ તમે જુઓ વાંસના જુઓ, જોરદાર ફરવા જેવું છે. તમે આવો, અહીં કોઈ ટિકિટ બિકિટ નહીં, ફ્રી જ છે એકદમ. હા, એ ભાઈ અમને મજાકમાં કહેતા હતા કે તમે કેમેરો લઈને આવ્યા હોય તો 50 રૂપિયા ટિકિટ થાય. હું ના, કેમેરો લઈને તો નથી આવ્યા, મારે મોબાઈલથી બધું શૂટ કરવાનું એટલે વાંધો નહીં, જાઓ તમે ફિલ્મમાં ફરી શકો. અમે આવી ગયા. આમ જુઓ તમે ખાલી આ બધું જુઓ કેવું મસ્ત. એકવારથી જરૂર આવો બોપાલની અંદર. પ્રાર્થના કહેજો એટલે પ્રાર્થના તમને પ્રાર્થના કરી છે ઓરેવા ફાર્મ સાઈડ. એટલે તમને આ બધું જોવા મળશે. ઓરેવા ફાર્મની અંદર આવી જશો એટલે આ બધું છે અંદર. આમ તમે જુઓ જૂના એવા મકાન, નાના એવા, અને નાની એવી કોતરણી, આમ શું કહેવાય, નાની મસ્ત રીતની ડિઝાઇન આપીને એવા મકાન બનાવ્યા. ડાઉન જેવું છે. આ બાજુ જુઓ, પછી બધી સાઈડ ઉપર આવા છે. જુઓ તમે ખાલી કેવું છે બધું મસ્ત હ, એકદમ ફરવા જેવું હ. મસ્ત એવા લીમડાના ઝાડ હ. હા, લીમડાના ઝાડ હ. પછી આ બધી ડેકોરેશન જેવું હ. ફોટો પાડવાની મજા આવશે, ફરવાની મજા આવશે તમને. તો એકવારથી જરૂર આવો, બહુ મજા આવશે. હવે થોડા આગળ જઈએ, આ સાઈડ જઈએ આપણે, પેલી સાઈડ. પહેલાં અહીંયા ફરી લઈએ. જો અહીં મસ્ત એવો હાથ બેસીને 1-2 ફોટા પાડીએ. આ જગ્યા બહુ મસ્ત. પ્રાર્થનામાં આવો, બોપાલની અંદર જ છે. તો બહુ મસ્ત જગ્યા. આમ તમે જુઓ ખાલી કેવું મસ્ત આ બનાવેલું હશે, કઈ રીતે બનાવ્યું હશે. જુઓ ખાલી ચારે બાજુ છે આવી ડિઝાઇન. અમે અંદર આવી ગયા. આમાં થોડાક દિવસ પહેલાં મેળો હતો અને આની અંદર મેળો રાખ્યો હતો. આ બધે ચકડો અને એવું બધું હતું. અને મેળો થાય એવું આ વખતે મેં જોયું કે આ વખતે મેળો હતો તો જોવા મળ્યું. મેળો અને બધા ફરતા હતા અંદર. અને શું કહેવાય, નવરાત્રિમાં અહીં પ્રોગ્રામ પણ થાય છે. નવરાત્રિમાં શું કહેવાય, કલાકાર ને એવું આવતું હોય અહીં ગાવા માટે. ગરબાનો ને એવો પ્રોગ્રામ હોય છે ઓરેવા ફાર્મમાં. તમે આવો, બહુ મજા આવશે. આ તમે લીમડાનું ઝાડ જુઓ કેવું મસ્ત ઘટાઘોર ઝાડ હોય. તો વ્લોગમાં બન્યા રહો. હજુ આગળ જઈશું, ટ્રાય કરીએ કે કેવી રીતના હાથ. કમેન્ટ કરો તમે કે આ બધું સેમ લાગે કે અલગ લાગે. આપણે એના જેવું કર્યું. અહીંયા સીને બનાવ્યું, બહુ મસ્ત એવું બનાવેલું હોય. તો આગળ અહીંયા આવું છે. આમ તમે જોઈ શકો છો કેવું હોય. આ શેનું ઝાડ પ્રવીણા? કેવો મસ્ત ઘટાઘોર ઝાડ છે. અહીંથી વ્યૂ કેવો આવો મસ્ત, સૂર્ય કેવો મસ્ત 2 ઝાડની વચ્ચે દેખાય. આમ તમે જુઓ ખાલી. બહુ મજા આવી જઈ. તમે પણ એકવાર આવો, આ બાજુ રહેતા હોય નજીકમાં આવી જાઓ.
અને અહીં રનિંગ કરવા પણ મસ્ત જગ્યા હ. આમ ગોળ રાઉન્ડ હ, બહુ મોટું હશે. બે કિલોમીટર જેવું હશે લાંબુ. એક રાઉન્ડ ફરતા તમને 2 કિલોમીટર જેવું લાગે. તો 2 રાઉન્ડ મારો એટલે કોઈ બીને કંઈ તૈયારી કરવી હોય, કોઈને ફિટનેસમાં મહેનત કરવી હોય એ આવી શકે. અને અહીં કોઈ ટિકિટ વિકિટ છે નહીં. અહીં તમે જુઓ કેટલું મસ્ત હ. અહીંયા આ જુઓ ભળ હ, અહીં તલાવ છે. તો ચલો આગળ જઈએ હવે ઓલી સાઈડ. ફરી એની જગ્યા ઉપર આવી ગયા. પાછા આમ ફરી નાખો, રાઉન્ડ ફરી આમ ફરી અને અહીં પાછા આવ્યા. બુડો પણ સુકાઈ ગયો લાગે. હા, સુકાઈ ગયો છે. ખબર નહીં કઈ રીતે પાણી નહીં મળ્યું હોય એટલે સુકાઈ ગયો. આમ તમે જુઓ આપણે ફરીથી બાજુ આવી ગયા. અને આ બાજુ છે ને, આ કોર્નર ઉપર ફરતી બાજુ 2 કિલોમીટર જેટલો આમ તમે દોડી શકો એવડું મોટું રાઉન્ડ છે. તો કોઈ બીને રાઉન્ડ અહીં આવવું હોય તો કંઈ ટિકિટ બિકિટ છે નહીં. તમે આમથા જ ફ્રીમાં ફરી શકો. અહીં કંઈ ટિકિટ બિકિટ હોય નહીં. અને આ ફ્રીમાં તમે આવો, બહુ મજા આવશે. ત્યાં કંઈક છે જે ગામડામાં જે પાણીની ઓલી સલી જેવું હોય છે એવું એ રીતનું. હા, આમ જુઓ તમે જે પાણી ભર્યું હોય અને ઊંડું હશે, ખાસું ઊંડું હશે વધારે. શું કે પ્રવીણ, હશે કે નહીં? આમ જુઓ તમે, આમ જુઓ અહીં પણ મૂર્તિ છે. હા, ખબર નહીં શેની મૂર્તિ છે, પણ આમ જુઓ તમે મૂર્તિ ઊભી છે. અને બહુ મસ્ત જગ્યા હતી. તમે એક વારથી જરૂર આવો. હવે આપણે અહીંથી બહાર નીકળશું. પ્રવીણ, અહીંથી બહુ લાંબુ પડી છે. આપણે ત્યાં આવીને જવું પડશે. અહીંથી તો આખું આમ ફરીને ત્યાં જવું પડશે. અહીંથી સીધા અમારે આમ જ જવાનું રહેશે. એટલે આ આખું રાઉન્ડ બહુ મોટું હ, 2 કિલોમીટર જેટલું અંતર હ. એટલે હવે અહીંથી સીધા ડાયરેક્ટ જ જતા રહીએ અમે અને બહાર નીકળી જઈએ. ને હવે અમારે થાય મોડું એટલે હવે નીકળશું ઘર બાજુ. હા, મારું કેવું ઈ છે કે જો તમને મારો બ્લોગ ગમ્યો હોય અને મારો વિડીયો સારો હોય તો વિડીયોમાં બન્યા રહેજો. અવારનવાર નવો વિડીયો બનાવતા રહીશું. હવે તો આપણું બાઇક હરખું થઈ ગયું હોય એટલે આપણે બાઇક ઉપર જઈ અને ગમે અહીંયા જઈ શકીએ. પહેલાં તો મારું બાઇક થોડું બગડ્યું હતું, આપણે ત્યાં જવાતું નહોતું. પણ હવે આપણે જઈએ. હવે અમે બહાર નીકળવી છીએ. તો ચલો જઈશું આપણા. જો આપણે આવી ગયા ત્યાંની અંદર ગયા અને બ્લોક શૂટ કર્યો. આની અંદર બહુ મસ્ત જગ્યા. અને આ બાજુ તમે આમથી આવી શકો કલોડિયાથી. અને આમ અમે આવ્યા હતા આ બાજુથી, આ સાઈડથી. અને જો આપણો બ્લોગ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચલો મળીએ નવા બ્લોગમાં. જય દ્વારકાધીશ.